શહેર ભાજપ દ્વારા નમો કમલમ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું. ગતરોજ લોકસભામાં મહિલા આરક્ષણ બિલને લઈને કોંગ્રેસની માનસિકતા અંગેનો મામલો. શહેર ભાજપા પ્રમુખે કોંગ્રેસની માનસિકતા અંગે વાત કરી નાગરિકોને ભાજપાની કામગીરી અંગે જણાવ્યું. ભાજપાની વિચારધારા સાથે જોડાવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકરો પહોંચ્યા કાર્યાલય ખાતે. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ખેસ ધારણ કરી ભાજપામાં મેળવ્યો પ્રવેશ. આમ આદમી પાર્ટીના મહિલા આગેવાન શીતલ ઉપાધ્યાય જોડાયા ભાજપામાં. શીતલ ઉપાધ્યાય વ્યવસાય વકીલ અને આપ પાર્ટીના પ્રદેશ પ્રવક્તા હતા, જે ભાજપામાં જોડાયા. આપના શહેર પ્રમુખ વિઠ્ઠલ આયરે તેમજ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ સહિત વિવિધ હોદ્દેદારો ભાજપામાં જોડાયા. અકોટા વિધાનસભાના આપના સહપ્રભારી પણ ભાજપામાં જોડાયા. આપ પાર્ટીના 40થી વધુ કાર્યકરો અને હોદ્દેદારો ભાજપા સાથે જોડાયા. જી બિલકુલ નહીં. મેં એ જ કીધું કે આ બધા મારા સાથી કાર્યકર્તાઓ છે. કદાચ મારો કાંધો આપવામાં પણ મારા પરિવારની સાથે એમનો પહેલો સહભાગી હશે. એટલે હું જ્યાં જઈશ, જ્યાં જે કાર્ય કરીશ એમાં એમની સહમતિ સાથે અને મારી સહમતિ સાથે એ લોકો હશે. પાટડી બદલુની વાત કરો તો પહેલી વસ્તુ એ કે આ શબ્દને જ હું વખોડું છું, કારણ કે આપણે સ્વતંત્ર ભારતમાં જ્યારે રહેતા હોય તો આપણે બંધારણનો સર્વે સન્માન કરવું જોઈએ. અને જ્યારે બંધારણનું સન્માન આપણે કરતા હોઈએ ત્યારે પાટલી બદલવાની વાત ન આવે. કોઈ પણ વ્યક્તિઓ એની સ્વેચ્છાએ એની વિચારધારા અવારનવાર બદલાતી રહેતી અને એ પ્રમાણે એને જ્યાં યોગ્ય લાગતું હોય ત્યાં જતી હોય છે. જરૂરી નથી હોતું ભાઈ તમે આજથી 5 વર્ષ પહેલા ક્યાં હશો, તમે કોઈ કંપની ચેન્જ કરી હશે. આજે અમે પણ કશું ચેન્જ કર્યું છે. એટલે કોઈની વિચારધારા, ઇલેક્શનની વાત જ નથી અહીંયા, ઇલેક્શનની વાત જ નથી, વિચારધારાની આપ વાત કરી રહ્યા છો. જ્યારે વિચારધારાની વાત હોય તો એક કંપની હોય એમાં પણ વિચારધારા હોય, એક પાર્ટી હોય એમાં પણ વિચારધારા, એક રાજ્ય હોય એમાં પણ હોય, એક દેશ હોય એમાં પણ હોય, અને એક દુનિયામાં પણ વિચારધારા હોય. એટલે વિચારધારાઓ એવું મારું માનવું નથી. આપ સમજતા હોય તો નો કમેન્ટ્સ અબાઉટ. મેં ફરી એકવાર કીધું કે હું આની દીકરી છું. દીકરી અને મા બાપની વચ્ચેના જે ઇસ્યુ છે એ અમારા આંતરિક ઇસ્યુ છે અને એ પાર્ટીના પ્રમુખશ્રી, પાર્ટીના મહામંત્રીશ્રી કે પ્રદેશનું નેતૃત્વ હોય એ દરેક જાણે જ છે કે હું કોણ છું, હું શું કરી શકું. વાત રહી સંસ્કારની, તો ભાજપાએ મને હંમેશા સનાતની સંસ્કાર આપ્યા છે. એ હું આમ આદમી પાર્ટીમાં ગઈ ત્યારે પણ હયાત હતા, આજે પણ છે ને હું ફરી એકવાર કહું છું કે મારા આખરી શ્વાસ સુધી રહેશે. વર્તમાનમાં રાષ્ટ્રપતિ એ મહિલા છે, એ જ રીતે વિત્ત મંત્રી પણ મહિલા છે. જ્યારે મહિલા આરક્ષણની વાત કરવામાં આવી ત્યારે જે પ્રમાણે આ મહિલા આરક્ષણ માટે પાર્લામેન્ટમાં જે પ્રમાણે કોંગ્રેસે વિરોધ કર્યો, ખરેખર તો ભારતની નાગરિકોની સંખ્યાની સામે જોઈએ તો 50% મહિલાઓ છે. જ્યારે મહિલા શક્તિને આપણે સશક્ત બનાવવાની વાત કરી રહ્યા છે, ત્યારે નારી સશક્તિકરણની વાત કરી રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં નારી શક્તિ આગળ આવે, લોકસભા અને વિધાનસભામાં પણ એમનું નેતૃત્વ કરે અને દેશની મહિલાઓના વિષયો ઉપર વાતચીત કરે એ પ્રકારનું આયોજન દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્રભાઈએ કર્યું. 33% મહિલાઓના આરક્ષણની વાત રજૂ કરી હતી, પરંતુ બે મોઢાવાળી કોંગ્રેસ એક બાજુ તો મહિલાઓ માટેની વાત કરે છે અને જ્યારે મહિલાઓને સશક્તિકરણ કરવાનો વિષય આવે છે ત્યારે એનો વિરોધ કરે છે. એટલે કે મહિલા વિરોધી કોંગ્રેસ બસ માત્ર વિરોધ જ કરવો, વિરોધ પક્ષની ભૂમિકામાં રહીને પણ જે સારી અને સાચી વાત હોય એનું સમર્થન કરી શકાય. પરંતુ આપને સૌને ધ્યાનમાં છે, નકારાત્મક રાજનીતિ કરવાવાળી કોંગ્રેસ એના બયાનબાજીમાં પણ હમણાં જ થોડાક સમય પહેલા એમના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજીએ કેરળની ચૂંટણી દરમિયાન જે પ્રકારના નિવેદનો કર્યા, ગુજરાતની જનતાને અભણ અને મૂર્ખ ગણાવી. અને આ પહેલી વખત નથી, એના પહેલા પણ અનેક એવા નિવેદન ભારતીય જનતા પાર્ટી વખોડી ચૂકી છે. અને આ નિવેદનોથી એક નકારાત્મક રાજનીતિના કારણે આજે દેશની અંદર કોંગ્રેસ
ધીરે ધીરે પોતાનો સત્તા ગુમાવી રહી છે. ભારતમાં આના ઇતિહાસમાં આપણા ત્યાં સ્ત્રી શક્તિ પહેલેથી મજબૂત રહી છે. એ રાણી હક્કાદેવી હોય, રાણી અહિલ્યાબાઈ હોય, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય, એવા અનેક મહિલાઓએ ભારતના સમર્થનમાં ભારતને સમર્થ બનાવવા માટે એમનું અમૂલ્ય યોગદાન આપ્યું છે. દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ. દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. સામાજિક ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો. વિશ્વ ભારત ન્યૂઝ. સંપર્ક કરવા વિનંતી 9978702276.